સમાચારમાં આગળ વધી અમદાવાદથી સમાચાર ગુજરાત યુનિવર્સિટીમાં એબીવીપીએ વિરોધ પ્રદર્શન કર્યું છે। ગુજરાત યુનિવર્સિટીમાં ફી વધારાને લઈને વિરોધ કરાયો। મોટી સંખ્યામાં એબીવીપીના કાર્યકર્તાઓ હાથમાં બેનર લઈને સૂત્રોચ્ચાર કરતા જોવા મળ્યા। ફી વધારો પરત ન ખેંચાતા ઉગ્ર વિરોધ કરાયો। અગાઉ પણ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ફી વધારાને લઈને એબીવીપીએ વિરોધ પ્રદર્શન કર્યું છે। એબીવીપીના કાર્યકર્તાઓ હાથમાં બેનર લઈને સૂત્રોચ્ચાર કરતા જોવા મળ્યા છે। યુનિવર્સિટીમાં એબીવીપીએ ફી વધારો પરત ખેંચવાની માંગ કરી છે। બીજી તરફ યુનિવર્સિટી તરફથી હજુ સુધી કોઈ જ જવાબ નથી આપવામાં આવ્યો કે આ ફી વધારો પરત ખેંચવા માટે યુનિવર્સિટી સંમત થશે કે કેમ। અગાઉ પણ આવેદનપત્ર આપીને પોતાની રજૂઆત એબીવીપીના કાર્યકર્તાઓએ કરી હતી। લાઈવ દ્રશ્યો સામે આવ્યા છે। ઝપાઝપી થઈ ચૂકી છે। એબીવીપીના કાર્યકર્તાઓ પીછેહટ કરવાના મૂડમાં નથી। ફી વધારો પરત ખેંચવાની માંગ તેમની સતત રહી છે। તેમનું કહેવું છે કે વિદ્યાર્થીઓ આ મોંઘવારીમાં ફી વધારો પોસાય તેમ નથી, એટલે આ ફી વધારો પરત ખેંચવામાં આવે। ફી વધારાને લઈને ઘણા વિદ્યાર્થીઓ પોતાનું ભણતર પણ છોડવા માટે મજબૂર થઈ જાય છે। એવા સંજોગોમાં ગુજરાત યુનિવર્સિટીને પોતાનો ફી વધારો પરત ખેંચવો જોઈએ। એબીવીપીના કાર્યકર્તાઓ જે અત્યારે વિરોધ કરીને પોતાની જે રજૂઆત છે તે પણ ઉગ્ર રીતે મૂકી રહ્યા છે, સૂત્રોચ્ચાર કરી રહ્યા છે, નારા લગાવી રહ્યા છે કે આ ફી વધારો પરત ખેંચવામાં આવે। બીજી તરફ ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશો જે આ મામલાને શાંત પાડવા માટે સતત પ્રયત્નશીલ છે, તેમણે હજુ સુધી સ્પષ્ટતા નથી કરી કે આ ફી વધારો પરત ખેંચવા માટે કોઈ મીટિંગ થશે, કોઈ બેઠક થશે, વિદ્યાર્થીઓની રજૂઆત સાંભળવામાં આવશે કે કેમ। હાથમાં બેનર લઈને સૂત્રોચ્ચાર કરતા વિદ્યાર્થીઓ જુઓ। શિક્ષણ હક છે, વેપાર નથી, તે પ્રકારના બેનરો સાથે વિદ્યાર્થીઓ પહોંચ્યા છે। દરેક વિદ્યાર્થીઓ માટે હક છે કે તેઓ શિક્ષણ મેળવી શકે, અને જો ફી વધારો કરવામાં આવશે તો વિદ્યાર્થીઓ શિક્ષણના હકથી વંચિત થઈ જશે તેવા આરોપો પણ એબીવીપીના કાર્યકર્તાઓએ મૂક્યા છે। બેનર સાથે આ વિરોધ દર્શાવવામાં આવ્યો છે। પોલીસ પણ પહોંચી છે મધ્યસ્થી કરવા માટે, મામલો શાંત પાડવા માટે। સંજય અમારા સંવાદદાતા જોડાઈ ગયા છે। સંજય, શું અત્યારે દ્રશ્યો જોવા મળ્યા છે તમને? બિલકુલ, ગુજરાત યુનિવર્સિટીમાં એબીવીપીનું આંદોલન જોવા મળી રહ્યું છે, અને જે પ્રકારે પ્રોફેશનલ કોર્સમાં જે ફી વધારો જે કરવામાં આવ્યો હતો અને એ ફી વધારાના વિરોધમાં જ ક્યાંક ને ક્યાંક આ આંદોલન જે છે તે એબીવીપી દ્વારા કરવામાં આવ્યું છે। અને અત્યારે હાલ આપ જોઈ શકો છો કે એબીવીપીના કાર્યકરો અને આગેવાનોની જે છે તે અટકાયત કરવામાં આવી રહી છે, અને અગાઉ આ જે છે આ ફી વધારો જે કરવામાં આવ્યો અને તેને લઈને રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ એ રજૂઆત ક્યાંક ને ક્યાંક કાને નહીં ધરવામાં આવતા હવે એબીવીપીના જે કાર્યકરો જે છે તેઓની અટકાયત જે છે તે કરવામાં આવી રહી છે। જે પ્રકારે વિરોધ કરવામાં આવી રહ્યો છે, શું રજૂઆત છે? આજરોજ અખિલ ભારતીય વિધાયક પરિષદ દ્વારા ગુજરાત યુનિવર્સિટી ખાતે વિરોધ પ્રદર્શન કરી અને માંગ કરવામાં આવી છે કે જે આજે 1750 થી લઈને 4500 સુધીનો જે ફી વધારો આ ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા કરવામાં આવી રહ્યો છે એ તદ્દન ખોટો છે અને વિદ્યાર્થીઓ માટે ખૂબ ભારરૂપ છે। તો ત્વરિત ધોરણે એ ફી વધારો પાછો ખેંચવામાં આવે અને વિદ્યાર્થી પર નિર્ણય લેવામાં આવે, નહીં તો આગામી સમયમાં ઉગ્રમાં ઉગ્ર રજૂઆત કરી, ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરી અને વિધાયક પરિષદ વિદ્યાર્થી માટે લડતું રહેશે અને આગામી આંદોલન અમારું શરૂ રહેશે। તો જે એબીવીપીના આગેવાનો અને કાર્યકરોની જે છે તે અટકાયત કરવામાં આવી રહી છે। અગાઉ પણ રજૂઆત કરવામાં આવી હતી કે આ ફી વધારો જે પ્રોફેશનલ કોર્સિસ જે છે બીબીએ બીસીએ માં જે 1700 થી લઈ અને 4500 રૂપિયા સુધીનો ફી વધારો જે કરવામાં આવ્યો છે એ ફી વધારો પાછો ખેંચવામાં આવે, અને જો ફી વધારો પાછો ખેંચવામાં નહીં આવે તો આ જ પ્રકારે ઉગ્ર આંદોલન જે છે તે કરવામાં આવશે। સંજય, આ વિરોધ પ્રદર્શન બાદ યુનિવર્સિટી તરફથી કોઈ રિસ્પોન્સ મળ્યો છે આ વિદ્યાર્થીઓને? કારણ કે આ વિરોધ પ્રદર્શન ઉગ્ર રીતે કરવામાં આવી રહ્યો છે અને એવી પણ રજૂઆત છે કે શિક્ષણ છે, વેપાર નથી। બિલકુલ ક્યાંક ને ક્યાંક જે છે તે શિક્ષણ નહીં પરંતુ એનો વેપાર કરવામાં આવતો હોવાનો તેવો આક્ષેપ જે છે તે કરવામાં આવી રહ્યો છે। અને જે પણ આપ જે જોઈ શકો છો કે જે એબીવીપીના જે કાર્યકરો અને આગેવાનો જે છે તેઓ આ અગાઉ પણ રજૂઆત। આભાર સંજય જાણકારી આપવા માટે।